આમોદ તાલુકાના ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમજ બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા ગાબડાઓનું અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું, પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સમારકામ થતા વારંવાર નહેર તૂટી જાય છે। નહેર તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને વહેલી તકે સમારકામ થાય તેમ ઈચ્છી રહ્યા છે। હું ભીમપુરાનો રહેવાસી છું। આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાં આનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે। નમસ્કાર।